જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું એવી વાતો જે હંમેશા આપણે યાદ રાખવી જોઈએ, જેથી કરીને આપણા જીવનની અંદર ઉપયોગી સાબિત બનશે અને લોકોના મોં પણ બંધ કરાવી શકીશું. નંબર 1, રહસ્યમય બનો. તમારા દરેક પ્લાન, ધ્યેય અને આગામી કદમ વિશે કોઈને ખબર ના હોવી જોઈએ. સરપ્રાઇઝ એટેક હંમેશા સૌથી ઘાતક હોય છે. નંબર 2, શરીરની ભાષા. સીધા ઊભા રહો, ખભા પાછળ રાખો અને ધીમે તથા મક્કમતાથી ચાલો. તમારી હાજરીથી જ રૂમમાં તમારો દબદબો જોવા મળશે. નંબર 3, ત્યારે ફરિયાદ ન કરો. દુઃખ અને ડર સંતાડીને હસતા શીખો. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં અડીખમ રહે છે તેને કોઈ તોડી શકતું નથી. નંબર 4, શબ્દો કરતાં કામ વધારે. ધમકીઓ આપવાનું બંધ કરો. જ્યારે પણ જવાબ આપવો હોય ત્યારે બોલીને નહીં પણ પોતાના કામ અને પરિણામથી સામેવાળાને તબાહ કરી દો. નંબર 5, આત્મનિર્ભર બનો. કોઈ પણ વ્યક્તિ કે ઇમોશન પર વધુ પડતા નિર્ભર ન રહો. જ્યારે લોકોને ખબર પડે કે તમને ગુમાવવાનો ડર નથી, ત્યારે તેઓ તમારી આદર કરવા લાગશે. નંબર 6, હંમેશા શાંત રહો. ગુસ્સો તમારી નબળાઈ જાહેર કરે છે. અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પણ જે વ્યક્તિ શાંત અને નિર્દય રીતે વિચારી શકે છે તેનાથી આખી દુનિયા ડરે છે. નંબર 7, મૌનનો જાદુ. જરૂર વગર ક્યારેય ન બોલો. ઓછું બોલનારા અને શાંત રહેનારા લોકોથી દુશ્મન હંમેશા ડરે છે, કારણ કે તેઓ સમજી નથી શકતા કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. નંબર 8, આંખોમાં આંખો પળવીને જુઓ. જ્યારે પણ કોઈની સાથે વાત કરો ત્યારે તેમની અસ્વસ્થ થયા વગર સીધા આંખોમાં જુઓ. આ તમારા આત્મવિશ્વાસ અને ભયહીનતાને દર્શાવશે. નંબર 9, નિષ્ફળતાથી ન ડરો. જે વ્યક્તિ પાસે ગુમાવવાનો કોઈ ડર નથી હોતો તે સૌથી ખતરનાક બની જાય છે. તમારો આ ભયહીન સ્વભાવ જ તમારા દુશ્મનોના વશ ઉડાવી દેશે. નંબર 10, અપ્રત્યાશિત બનો. લોકોને ક્યારેય તમારા આગળનો નિર્ણય ધારણ ન કરવા દો. જો દુશ્મન તમારા પગલાં સમજી જશે તો તે તમને હરાવી દેશે. નંબર 11, પોતાનું જ્ઞાન અને તાકાત વધારો. શારીરિક રીતે મજબૂત બનો અને માનસિક રીતે ચાલાક. એક સક્ષમ અને શક્તિશાળી વ્યક્તિ સામે આવતા જ સામેવાળો માનસિક રીતે હારી જાય છે. નંબર 12, ના બોલતા શીખો. દરેકની હામાં હા ન પુરાવો. તમારી શરતો પર જીવતા શીખો, કારણ કે પોતાના નિયમો જાતે બનાવવાથી દુનિયા ડરે છે. તો આ સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો.